હેલો વિદ્યાર્થી મિત્રો, જીનિયસ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે આપણે જોઈશું ધોરણ 6 ગણિતમાં પ્રકરણ 1 સંખ્યા પરિચયનો દાખલા નંબર 5। તો દાખલા નંબર 5 વિદ્યાર્થી મિત્રો આપણો એવો છે કે 6, 2, 7, 4, 3 નો ફક્ત એક જ વાર ઉપયોગ કરી અને બનતી સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધો। તો અહીંયા આપણે લખીએ કે આપેલ અંકોનો ઉપયોગ કરી અને બનતી સૌથી મોટી સંખ્યા। હવે જો આપણે સૌથી મોટી સંખ્યા બનાવીએ ત્યારે આપણને જે અંકો આપ્યા છે, હવે અહીંયા આપણને કીધું કે જે આપણને જે અંકો આપ્યા છે એ રિપીટ ન થવા જોઈએ, અંકોનો એક જ વાર આપણે ઉપયોગ કરવાનો છે। તો આપણે સૌથી મોટી સંખ્યા માટે અંકોને કઈ રીતે ગોઠવવાના છે? તો કે અંકોને ઉતરતા ક્રમમાં ગોઠવવાના। પહેલા સૌથી મોટો અંક એટલે 7, એના પછી 6, એના પછી 4, 3 અને 2 આ થઈ આપણી સૌથી મોટી સંખ્યા। હવે સૌથી મોટી સંખ્યા બનાવવા માટે આપણે એ જ યાદ રાખવાનું કે અંકોને ઉતરતા ક્રમમાં ગોઠવવાના। હવે આપણે બનાવીશું સૌથી નાની સંખ્યા। સૌથી નાની સંખ્યા, તો એ માટે આપણે અંકો છે એને આને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવા। તો સૌથી નાની સંખ્યા બનાવવા માટે આપણે ચડતા ક્રમમાં, એટલે અહીંયાથી આપણે ઉલટા લખીએ, એટલે સૌથી નાનો અંક આવશે 2, પછી 3, 4, 6 અને 7। તો આપણી થઈ ગઈ સૌથી મોટી સંખ્યા અને આ થઈ ગઈ સૌથી નાની સંખ્યા। મોટી સંખ્યા જોઈએ તો એકમ, દશક, 100, 1000 અને 10000 એટલે થશે 76432 અને સૌથી નાની સંખ્યા થશે 23467। હવે આપણને એવું પૂછ્યું હતું કે સૌથી મોટી સંખ્યા અને નાની સંખ્યા વચ્ચેનો તફાવત એટલે વિદ્યાર્થી મિત્રો બાદબાકી। તફાવત એટલે શું થશે? બાદબાકી। તો આપણે બાદબાકી કરવા માટે શું કરીશું? તો કે સૌથી મોટી સંખ્યામાં સૌથી નાની સંખ્યા છે એ બાદ કરી દઈએ। તો સૌથી મોટી સંખ્યા આપણી છે 76432 અને સૌથી નાની સંખ્યા છે 23467। હવે આપણે તફાવત જોઈએ એટલે બાદબાકી કરીશું। તો અહીંયા 2 માંથી 7 જશે નહીં એટલે આપણે 10 કો લઈએ, અહીંયા 2 આવશે, અહીંયા 12 થશે। હવે 12 માંથી 7 જશે એટલે કેટલા આવશે? તો કે 5। પાછા અહીંયા 2 માંથી 6 નહીં જાય એટલે પાછો આપણે 10 કો લેવો પડશે, અહીંયા 3, અહીંયા 12 માંથી 6 જશે એટલે આવશે 6। પાછા અહીં 3 માંથી 4 નહીં જાય એટલે પાછો આપણે અહીંયા 10 કો લઈએ, અહીંયા આવશે 13, 13 માંથી 4 જશે એટલે આવશે 9, 5 માંથી 3 જશે એટલે આવશે 2 અને 7 માંથી 2 આવશે, 2 જશે એટલે આવશે 5। તો તફાવત કેટલો આવશે? તો કે 52965। સૌથી મોટી સંખ્યામાંથી આપણે સૌથી નાની સંખ્યા બાદ કરી એટલે એનો જે તફાવત છે, તફાવત એટલે બાદબાકી, એટલે એ આવ્યો 52965। તો ફાઇનલ જવાબ આપણે લખીએ કે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત, સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યાનો તફાવત 52965 છે। તો આ થઈ ગયો આપણો જવાબ વિદ્યાર્થી મિત્રો।